ગાય છે બાબરે કૂતરું બહે કૂતરું બહે ગાય બાબરે બે રણકે હાવજ છે ને હાવજ જણક નાખે ને એને ઉગીઓ કહેવાય બે હાવજ છે ને જણક નાખે ને એને ઉગીઓ કહેવાય એટલે ઉગીઓ હાવજ તે નાખીને એ જણક નાખી છે ઉગીઓ રે હાવજ હાદલનો બેટડો ઉગીઓ રે હાવજ હાદલનો બેટડો એવી નાડ મારે વાલી જોગને ના બોલી એવી નાડ મારે વાલી જોગને ના બોલી કુંડલા તારા કાળ કેરું મોર રે હું રજ ના છોરું આવો ઉગીઓ રે હાવજ હાદલ નો બેટડો એવો ઉગીઓ રે હાવજ હાદલ નો બેટડો રઘુદાસ કુમારના ધરાવીને ધાન નીપજે અને કુળવીને માડું ન હોય ધરાવીને ધાન નીપજે અને કુળવીને માડું ન હોય પ્રમાણ શું એ હુગીઓ સુકા નીમી 11 આવે નીમી 11 એ વખતે બધા નિયમો લે બધા નિયમ લે અને એવા વખતે બધા રાજપૂતો કાઠી રાજપૂતો બધા ભેગા થયેલા બધા નિયમ લેતા હતા કોઈ એમ કીધું કે હું 1 વર્ષ સુધી કૂતરાને રોટલા નાખી કોઈ એવો નિયમ લીધો કે 1 વર્ષ સુધી પક્ષીને દાણા નાખી કોઈ એવો નિયમ લીધો કે હું ગાયને ફૂલા નાખીશ ઘાસ ફૂલા નાખીશ અને એવા વખતે જોગીદાસ કુમારના બાપુ આદો કુમાર બેઠેલા બધા કીધું કે આદા બાપા તમે કાંઈક નિયમ લ્યો ને કે બાપા હવે મારી અવસ્થા થઈ ગઈ હું શું નિયમ લ્યો કે તેમ છતાંય કાંઈક તો નિયમ લ્યો નિમી 11 ના દિવસે કહુંબો થાતો તો કે બધાએ નિયમ લીધો તો કે હા શું નિયમ લીધો કોઈ એમ કીધું કે હું કૂતરાને રોટલા ખવડાવી કોઈ એમ કીધું ગાયને હું ઘાસ પૂળો ખવડાવી કોઈ એમ કીધું પક્ષીઓને દાણ નાખી બધાએ નિયમ લઈ લીધો ને અને તેથી જોગીદાસ કુમારના બાપુ આદા કુમાણે કીધું તો બધાએ નિયમ લઈ લીધો ને તો બાપા હવે તો મારી ઉંમર થઈ ગઈ હવે એક હું નિયમ લઉં કે શું સવારમાં દાતણ કરી અને દાતણના ઘા કરું હવળી ચીડિયું પડે ને હવળી ચીડિયું તો જીવું બાકી હવળી ચીડિયું જેથી પડે ને તેથી મારા શરીરમાંથી પ્રાણને છોડી નાખે તેથી હું મારા પ્રાણને છોડી નાખે એવો કાચો આના ખોળે જે જન્મે ને એ જોગીદાસ કુમાર જન્મે છે એવો મોલે રૂવે મરાઠી કંદ છે ડવોન કાઠી લડવા માલો કલાટી મોલે રૂવે મરાઠી 1100 રૂપિયા સોલંકી બિહારી જોહારી મરાઠી કંદ છે ડવોન કાઠી લડવા માલો કલાટી સોલંકી બિહારી જાય 2100 કરતા હો 2100 કરતા હો 2100 આ ધંધમાના કોળમાં હારા કામ માં જાય 2100 કરતા હો જોતા કારનો ગુજરાતી બધાય વધાવી લેવા 2100 રૂપિયા સોલંકી બિહારી ડવોન કાઠી લડવા માલો કલાટી મોલે રૂવે મરાઠી
માત્ર 11 વર્ષની હતી ને એ વખતે ભુવાજી બારવટે ચડેલા 11 વર્ષની એટલે લગભગ વધીને સાતમો ધોરણ ભણતા વિદ્યાર્થી બંદૂક કરતા એમની હાઈટ કદાચ મારી દ્રષ્ટિએ એટલી નાની હશે 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઉંમર કેટલી હોય 7 વર્ષની ઉંમરે 7મા ધોરણમાં ભણતા એટલે વિદ્યાર્થીની ઉંમર કેટલી હોય એટલી ઉંમરે બારવટે ચડેલા અને 21 વર્ષની ઉંમરે એમણે શહાદત વરેલી અને એવા વખતે આવી AK-47 નથી સામગ્રી વાળી ભરેલી બંદૂક એક ભડાકો કરો ને બીજો ભડાકો તૈયાર કરતા કલાક લાગે કલાક લાગે જો એવા યોદ્ધાના હાથની માલિકો AK-47 દેવામાં આવ્યું હોત ને તો દુનિયાને ખબર પડે કે આમ નામ બારવટું કર્યું કહેવાય AK-47 દેવામાં આવ્યું હોત ને કે આમ ટિકટ દબાવી દીધું ને ધડાધડ બોલે એક ભડાકો કરે પછી બીજો ભડાકો તૈયાર કરતા અડધો કલાક લાગે સામગ્રી વાળી ભરેલી બંદૂકો બાપા બધા જોઈ છે ને આમ દારૂ ને આમ ખાંડી નાખવામાં આવે અને પછી આમ સામગ્રીથી આમ કરવામાં આવે ભડાકો પાછો સામે થાય સામે આવે પાછો એવા યોદ્ધાઓને જો AK-47 મળી હોત ને તો દુનિયાને બતાવી દે કે આનું નામ ધીંગાણું કર્યું કહેવાય પણ એ કાંઈ કર્યું પણ છતાંય ઇતિહાસની ગાથામાં આજે હવે ચારણ બારોટો બધાએ એમને અમર કર્યા છે કારણ કે એમની લાગણીને અમે સમજ્યા છે અમને જેની માથે લાગણી હોય પ્રેમ હોય ને એને અમે તુંથી બોલાવી અમે જેની માથે લાગણી હોય ને એને અમે તુંથી બોલાવી અમે રામને રામો કીધો છે રામા રજપૂતી તણો તે તો આડો વાળ્યો હા લીધા પેલી લંક સોંપી દશરથ રામને રામો કીધો કેમ એમને લાગણી છે ઘણા નથી કે જોગીદાસ બાપુ